Good noon to everyone. To discuss about PRPT, petroleum refining and petrochemical technology. Okay, તો યુનિટ નંબર 5 પેટ્રોકેમિકલ્સમાં જોઈશું આપણે ઇથિલિન ડાયક્લોરાઇડ ફોર મેન્યુફેક્ચરિંગ ઓફ ઇમ્પોર્ટન્ટ કમ્પાઉન્ડ. એના પ્રિવિયસ લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા ઇથિલિન ઓક્સાઇડ. ઓકે, જોઈશું આપણે ઇથિલિન ડાયક્લોરાઇડ. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર ધીસ ઇઝ ધ જનરલ ફોર્મ્યુલા, બેઝિક important, and now this is the flow diagram, some production part. Okay, now next one is આપણે vinyl chloride. The first one, this component is the interest, it is one of the intermediate for vinyl chloride monomers which polymerize to polyvinyl chloride in PVC polyvinyl chloride. Okay, હવે એની સમ પ્રોપર્ટીઝ જોઈશું આપણે. એના મોલિક્યુલર વેટ કેટલા છે, બોઇલિંગ પોઈન્ટ કેટલા છે એ જોઈશું. Now the first one, patent properties of ethylene dichloride ClCH2.CH2Cl for a molecular weight 98.97, melting point છે -35.3 degree Celsius, boiling point છે 83.7 degree Celsius, density છે એની 20 degree Celsius 1.257. ઓકે, હવે ફ્લેશ પોઈન્ટ છે 15.5 degree Celsius અને ઇગ્નિશન ટેમ્પરેચર છે 412 degree Celsius. For explosive limit lower than the lower is equal to 6.2%. અને અપર પાર્ટ માટે જોઈએ તો 15.9% છે. મેક્સિમમ ટોક્સિસિટી લિમિટ છે 17.17 થી 100 પાર્ટ્સ પર મિલિયન. ના એના આપણે યુઝીસ જોઈશું. યુઝીસ માટે છે વિનાઇલ ક્લોરાઇડ એ 65% જેટલું યુઝ થાય છે. દેન એન્ટીનોક એજન્ટ જે 30% જેટલું યુઝ થાય છે. નાવ સોલ્વન્ટ છે એન ઓનલી 4%. નાવ ધ સિમ્પલી બેઝિક ફંડામેન્ટલ ફોર ઇથિલિન ડાયક્લોરાઇડ એટલે કે 1,2-ડાયક્લોરો ઇથેન. આ જે કમ્પાઉન્ડમાં આપણે જોયું કે પોલીવિનાઇલ ક્લોરાઇડના ઇન્ટરેસ્ટ એઝ અ વન ઇન્ટરમિડિયેટ ફોર વિનાઇલ ક્લોરાઇડ મોનોમર માટે which polymerize to polyvinyl chloride. The pertinent properties of ethylene dichloride ClCH2.CH2Cl for molecular weight 98.97, melting point is -35.3 degree Celsius, boiling point 83.7 degree Celsius, density at the rate 20 degree Celsius 1.257 અને ફ્લેશ પોઈન્ટ છે 15.5 degree Celsius. હવે ઇગ્નિશન ટેમ્પરેચર છે 412 degree Celsius. પર એક્સપ્લોઝિવ લિમિટ લોઅર છે એમાં જોઈશું આપણે 6.2% છે. અપર પાર્ટમાં છે 15.9% છે. 75 to 100 parts per million. ઓકે, 75 to 100 parts per million પર મેક્સિમમ ટોક્સિસિટી લિમિટ છે એની. નાવ જોઈશું એના આપણે એન્ડ યુઝીસ ફોર વિનાઇલ ક્લોરાઇડ 65%, એન્ટીનોક એજન્ટ છે 30%, સોલ્વન્ટ છે 4%. નાવ જોઈશું આપણે મેથડ ઓફ પ્રોડક્શન્સ, જે એની મેઇન પ્રોસેસ જોઈશું આપણે કે કેટલા પર્સન્ટેજ એની પ્રોસેસીસ આવે છે અને રિએક્શન્સ કેટલા આવે છે, કેટલા ફિઝિસમાં આવે છે. ઓર મેથડ ઓફ પ્રોડક્શન માટે જોઈશું આપણે 3.1 ક્લાસિફિકેશન ઓફ પ્રોસેસમાં 3.1.1 reactions of chlorine with ethylene in a liquid or vapor phase. Reactions of chlorine with ethylene in a liquid or vapor phase, byproduct of direct chlorinations of ethylene to ethylene chloride and byproduct of chlorinated hydrocarbons માટે. ઓકે, ફોર ઇથિલિન પ્લસ ક્લોરિન રિએક્શન્સ માટે જોઈશું રેફરન્સ આપણે આગળ જોઈ ગયા હતા. ફોર રેફરન્સ ફ્લો શીટ ફિગર IBC થર્ડ માટે. અને કેમિકલ રિએક્શન CH2 પ્લસ Cl2 તો ClCH2.CH2Cl. ક્વોલિટેટિવ રિક્વાયરમેન્ટ બેઝિસ કેટલા છે એના 1 ton ઓફ C2H4Cl2 જે 95% એની યીલ્ડ છે. ઇથિલિન છે 0.30 ટન અને ક્લોરિન છે 0.75 ટન. ઓકે, 75 ટન. ઇથિલિન ડાયબ્રોમાઇડ એની કેટાલિસ્ટ તરીકે કુલિંગ વોટર છે 48 ટન્સ અને CO પ્રોડક્ટ્સ છે એના HCl, પ્રોપિલિન ક્લોરાઇડ, પોલીપ્રોપિલિન,
plant capacity is 300 to 150 tons per day. Okay, this is a simply method of production. In the classification of processes જોવા જઈએ તો reaction of chlorine with ethylene in a liquid or vapor phase, byproduct of direct chlorination of ethane to ethylene chloride, by production of chlorinated hydrocarbons. Chlorination of the process જેમાં જોઈએ આપણે 3 પોઈન્ટ. રિએક્શન ઓફ ક્લોરિન વિથ ઇથિલિન liquid or vapor phase માટે, by product of direct chlorinations of ethane to ethyl chloride, by product of the chlorinated hydrocarbons, ethylene plus chlorine reactions. રેફરન્સ ફ્લો શીટ આપણે ફિગર જોવાના છે 3rd નંબરની. રિએક્શન્સ ખાસ જુઓ, ઇમ્પોર્ટન્સ છે. ધીસ વન CH2 ડબલ બોન્ડ CH2 પ્લસ Cl2. હવે ઇથિલિનને Cl2 વડે જોડાયેલું છે, શું બનશે? ઇથિલિન ડાયક્લોરાઇડ બનશે. તો ક્વોલિટેટિવ રિક્વાયરમેન્ટ કેટલી છે એની બેઝિસ જોઈએ તો 1 ton of C2H4Cl2 95% yield છે. ઇથિલિન છે 0.30 ટન, તો ક્લોરિન કેટલા હોવાના? 0.75 ટન હોવાના. હવે ઇથિલિન ડાયબ્રોમાઇડ કેટાલિસ્ટ છે જે ટ્રેસ માટે છે, અને કુલિંગ વોટર છે એનું 48 ટન. તો CO પ્રોડક્શન્સ માટે કેટલું છે? હાઇડ્રોક્લોરિક એસિડ HCl, તો પ્રોપિલિન ક્લોરાઇડ અને પોલીક્લોરોઇથેન, અને પ્લાન્ટ કેપેસિટી છે 30 થી 150 ટન્સ પર ડે. ના એની મેઇન આપણે પ્રોસિજર જોઈશું અને પછી જઈશું ફ્લો ડાયાગ્રામ ખાસ. તો પ્રોસેસ ડિસ્ક્રિપ્શન: ઇથિલિન વિથ ઓર વિધાઉટ ઇથિન C2H6 અને મિથેન અને હાઇડ્રોજન ડાયલ્યુટન્ટ ફેઝમાં છે. is mixed with chlorine and bubble through a liquid phase reactor, and ethylene dichloride productions serve as the reacting medium. Heat of reactions is controlled by external heat also, exchange and recycle, or by the Cole or jacket heat transfer to hot the reactor as a 45 degrees Celsius, 50 degrees Celsius, with a pressure of 1.5 to 2 atmosphere, and trace of the ferric chloride or ethylene dibromide as catalyst gives 90 to 95% yield with the little dimmer formations. Okay, simply this is the process description part for this one. Now હવે આપણે આને ફોલો કરીશું. This is the ethylene dichloride. Main flow diagram. Okay, ethylene flow diagram is the ethylene with or without ethylene, methane અને હાઇડ્રોજન is mixed with chlorine. જુઓ આ ફિગરમાં ખાસ જુઓ, એક તો ઇથિલિન અને ક્લોરિન બે વસ્તુ આપી છે. એમાં કીધું છે Now, ethylene with or without solvent, ethane, methane and hydrogen diluent is a mix with chlorine and a bubble form છે. So throughout a liquid phase reactor. Now, ethylene bypass the water. Then reactor control system and an interface FeCl3 or C2H3 catalyst તરીકે આપેલું છે. Now, ethylene dichloride productions serve as the reacting medium, and the heat of reactions is controlled by the external heat for exchange and recycle processes, by coil or jacket heat transfer to hold the reactor at 45 to 50 degrees Celsius with a pressure of 1.5 to 2 atmosphere. Trace of ferric chloride or ethylene dibromide as catalyst gives 90 to 95% yield with the little diameter formations in this process is for wrapping, and this of course gas is the this one જેમાં પ્રોડક્શન્સ કેટલો છે 6 થી 8% સોલ્યુશન એમાં આવે છે. Now the gaseous form
the products are cooled into two stages માં આવશે. This one ઓકે. HCl સ્ક્રબર વોશ, જે વોશમાંથી બાયપાસ થશે. 68% એસિડ વોશ કરશું ક્રૂડ દ્વારા C2H4Cl2 એ આપણને હેવી એન્ડ્સ મળશે. Now the gaseous products are cooled into two stages to strip the acid gas of ethylene dichloride. The liquid product is alkali wash and the fractions. જે મેજર એન્જિનિયરિંગ પ્રોબ્લેમમાં છે, પ્રોસેસ ઓલ્ટરનેટિવ છે. Operating the reactor above 85 degrees Celsius provide for complete gaseous reactions. A solid catalyst such as the aluminum chloride or ferric chloride is packed in a tabular reactor for this process variation. This eliminating the need for recycling ethylene dibromide. Heat control is more difficult for this modifications part. Last one is the bypass ethylene dichloride મળશે આપણને. ઓકે, this is a simply flow diagram. ખાસ યાદ રાખજો, ડ્રો કરી દો એવું લાગે તો. મેઇન જોઈશું આપણે ઇકોનોમિક પાર્ટ જોઈશું એનો. Ethylene dichloride is used mainly in India as of the starting material for vinyl chloride to be discussed in the next chapter. Next topic જોઈશું આપણે. Okay, in the anti-knock constitute lead tetramethyl or tetraethyl are the required for a higher performance petrol in the future. This compound will serve as the prime additive because of the ability from the volatile compound for keep the combustion chamber free of the heat deposit na basis par છે. This is the ethylene dichloride formations. નાવ સિમ્પલી એની મેઇન પ્રોસેસ જોઈ લીધી, આપણે ડિસ્કસ કરીશું. The gaseous products are cooled into the two stages to strip the acid gas of ethylene dichloride, and the liquid product is alkali wash and fractionated. Major engineering problems, process alternatives. Operating the reactor above 85 degrees Celsius provide for complete gaseous reactions. A solid catalyst such as aluminum chloride or ferric chloride is packed in a tabular reactor for these processes variations, thus eliminating the need for recycling ethylene dichloride dibromide. Heat control is more difficult for this modifications part. ઓકે, નાવ શું જોયું આપણે? સિમ્પલી એના ફોર્મેશન ફોર્મ્યુલા કઈ છે? ClCH2CH2Cl CH2Cl ડબલ બોન્ડ ઇથિલિન ડાઇક્લોરાઇડ. પેલો મોલેક્યુલર વેટ આપણે જોયો 98.97, મેલ્ટિંગ પોઈન્ટ છે 35.3, બોઇલિંગ પોઈન્ટ છે 83.7, ડેન્સિટી છે 20 ડિગ્રી સેલ્સિયસ એ 1.257 અને પ્રેસ પોઈન્ટ છે 15.5 ડિગ્રી સેલ્સિયસ. ઇગ્નિશન ટેમ્પરેચર છે 412 ડિગ્રી સેલ્સિયસ. પર એક્સપ્લોઝિવ લિમિટ લોઅર જઈશું આપણે તો 6.2% છે અને અપર છે 15.9% છે. મેક્સિમમ ટોક્સિસિટી લિમિટ 75 થી 100 પાર્ટ્સ પર મિલિયન. એન્ડ યુઝિસ છે એનો આટલા આપેલા છે, બરાબર. વિનાઇલ ક્લોરાઇડ USA એન્ટીનોક એજન્ટ 30, તો સોલ્વન્ટ છે 4. મેથડ ઓફ ધીસ પ્રોડક્શન્સ માટે આપણે જોઈશું, જેમાં આપણે ક્લાસિફિકેશન પ્રોસેસ જોઈએ. રિલેશન્સ ઓફ ક્લોરિન વિથ ઇથિલિન્સ ઇન વેપર ફેઝ માટે જોયું. મેન રિએક્શન્સ જોઈ ઇથિલિન પ્લસ Cl2 ક્લોરિન મળે તો ClCH2 ડોટ CH2Cl. ક્વોલિટેટિવ રિક્વાયરમેન્ટ 1 ton ઓફ ધ CH2H4Cl2 95% yield છે. તો ઇથિલિન 0.30 tons, ક્લોરિન 0.75 tons અને ઇથિલિન ડાયબ્રોમાઇડ જેના બેઝિસ પર છે. Simply this is the productions for propylene chloride. Okay, now the simply basis flow diagram આપણે જોઈએ.
This is the flow diagram. Adding the FeCl3 catalyst C2H2 Br2, chlorine અને ઇથેન છે. રિએક્ટર હીટ કંટ્રોલ લૂપ આપણું છે, વોટર રિફાયરિંગ, ઓફ ગેસ માટે હાઇડ્રોજન, ઇથેન, પ્રોપેન અને બ્યુટેન. ઓકે, HCl સ્ક્રબર વોશ એ 6 to 8% NaOH, 6 to 8 NaOH acid wash. Okay, now this simply ethylene dichloride is the main production. Okay, so thank you so much.